મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। અસામાજિક તત્વોને સુરત પોલીસનો સ્પષ્ટ સંદેશ। સુરત પોલીસ સામે જો બાથ ભીડશો તો ગોળીએ દેવાશે। કુખ્યાત સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું। કુખ્યાત સલમાન લસ્સીને ક્રાઇમ બ્રાન્ચ ઉપર હુમલો કરવો ભારે પડ્યો। વળતા જવાબમાં ક્રાઇમ બ્રાન્ચે સલમાન ઉપર ફાયરિંગ કર્યું। સલમાન લસ્સીને જમણા પગમાં ગોળી વાગી છે। ઇજાગ્રસ્ત સલમાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બેસ્તાન મર્ડરના ગુનામાં આરોપીને પકડતી વખતે ફાયરિંગ થયું। ડાબેલ આસિયાના મોહલ્લામાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી પર ફાયરિંગ કર્યું। સલમાને ક્રાઇમ બ્રાન્ચના એક જવાન પર હુમલો કર્યો હતો। આરોપી સામે મારામારી, ખંડણી, હત્યા સહિત 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં સ્પષ્ટપણે એવો સંદેશો કે સુરત પોલીસ સામે જો બાત ભીડશો તો ગોળીએ દેવાશો। સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અમિત, આ ઘટના સુરતમાં કે જ્યાં સલમાન લસ્સી અને તેણે ક્રાઇમ બ્રાન્ચના જવાન પર જ્યારે હુમલાનો પ્રયાસ કર્યો તો તરત તેને પણ ગોળીએ દેવાયો છે। હાલ શું અપડેટ મળી રહી છે આ સમાચારમાં? હજી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો બેસ્તાન પોલીસ સ્ટેશન જે હદ વિસ્તારમાં એક હત્યાની ઘટના બની હતી અને તેમાં આજે સલમાન લસ્સી હતો તે ભાગતો ફરતો હતો। ત્યારે આ ગુનાનો આરોપી આજે નવસારીના ડાભેલના આશિયાના મોહલ્લામાં સંતાયેલો હોવાની બાતમી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને મળી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રિના સમયે જ્યારે આરોપીને પકડવા ગઈ અને આરોપીના બાબતે જ્યારે ભનક લાગી ત્યારે ચપ્પુ વડે આ સલમાન લસ્સીએ ક્રાઇમ બ્રાન્ચના એક કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આ ટીમનું જે નિર્દેશન કરી રહેલા પીઆઈએ પોતાના જ પોલીસ કર્મચારીને બચાવવા માટે વળતા જવાબ રૂપે ફાયરિંગ કરવું પડ્યું હતું। જો કે આ ઘટનામાં સલમાન લસ્સી છે તેના પગના ભાગે ગંભીર ઈજા થઈ છે। તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો છે। હાલ જે છે નવી સિવિલ હોસ્પિટલમાં સલમાન લસ્સીની સારવાર છે ચાલી રહી છે, પરંતુ તેની તબિયત જે ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે પોલીસ જાપ્તા હેઠળ તેની સારવાર છે નવી સિવિલ હોસ્પિટલમાં ચાલે છે અને આ સલમાન લસ્સી છે કુખ્યાત આરોપી છે। અગાઉ પોલીસના ચોપડે પણ તેની સામે અલગ અલગ 15 કરતા વધારે ગુનાઓ છે નોંધાઈ ચૂક્યા છે। મારામારી, હત્યાનો પ્રયાસ જેવા અનેક ગુનાઓ છે ત્યાં સલમાન લસ્સી પર નોંધાયેલા છે અને પોલીસ જ્યારે તેને પકડવા ગઈ હતી હત્યાના ગુનામાં તે ભાગતો ફરતો હતો તે જ સમયે તેને પોલીસ પર હુમલો કર્યો અને વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત જે આરોપી છે સલમાન લસ્સી તેની સારવાર છે નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી હતી। બિલકુલ અમિત, ત્યારે આપણે દર્શકોને એ પણ જણાવી દઈએ કે ભેસ્તાન મર્ડરની એ શું ઘટના હતી, એ શું ગુનો હતો કે જેમાં કાર્યવાહીમાં આ ઘટના બની છે? હજી ચોક્કસથી આજે સલમાન લસ્સી ગેંગના જે 4 સભ્યો હતા તેમના દ્વારા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। અંગત અદાવતને લઈને આ સમગ્ર જે ઘટના છે તે સામે આવી હતી અને જે તે સમયે જ્યારે 3 આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા ત્યારે તેમાંથી 2નું એક્સિડન્ટ થયું હોવાનું કહીને તેઓ આજે પાટાપિંડી કરીને પોલીસ સમક્ષ હાજર થયા હતા અને આ જે ગુનામાં સલમાન લસ્સી છે એક ફરાર હતો। એટલે આ ફરાર આરોપીને પકડવા માટે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમોનું નેટવર્ક છે તેમને એક્ટિવ કર્યું હતું, બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું અને બાતમી મળી હતી કે સલમાન લસ્સી છે તે સંતાવવા માટે ડાભેલમાં કોઈના ઘરે રોકાયેલો છે અને આશિયાના મોહલ્લામાં છે અને આ બાતમીના જ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે આજે આરોપીને પકડવાનું એક ઓપરેશન હાથ ધર્યું હતું અને તે જ દરમિયાન આ સલમાન છે તેને બચવા માટે ક્રાઇમ બ્રાન્ચના જે કર્મચારી પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો। તો કે પોલીસે સ્વ બચાવમાં કાર્યવાહી કરી છે અને અસામાજિક તત્વોને કડક સંદેશો આપ્યો છે કે જો લોકોને રંજાડશો, લોકો સાથે ગેરવર્તન કરશો, લોકો સાથે કોઈ પણ પ્રકારનું જે અસામાજિક કૃત્ય કરશો તો પોલીસ છે કડક કાર્યવાહી કરશે અને જો પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો આ જ પ્રકારે કડક કાર્યવાહી થશે। બિલકુલ અમિત, અને આ જે આખી લસ્સી ગેંગની આખી જે વાત છે તો એ લસ્સી તો આમ તો ઉપનામ છે, કોડનેમ જેવું છે। આ ગુનાહિત ઇતિહાસ શું છે અને કેટલા સમયથી આ કાર્યરત છે અને સુરતના ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ગુના આચરતી હોય છે આ ટોળકી? હજી ચોક્કસથી વાત કરીએ સલમાન લસ્સીનો આ જે અલગ અલગ ગુનાની વાત કરીએ તો ઉધના, બેસ્તાન સહિતનો જે વિસ્તાર છે તેમાં જે ગેંગ છે તે માથા ભારેની છાપ ધરાવે છે અને મુખ્યત્વે લસ્સી ગેંગ એટલે કે સલમાન જે આ મુખ્ય આરોપી છે તેનો અને તેના જે બીજા લોકો છે તે આ ગેંગ આખી ઓપરેટ કરે છે। મારામારી હોય, હવાલા હોય કે પછી કોઈને ધમકાવવાના હોય તેવા અનેક ગુનાઓ છે આ ગેંગ દ્વારા આચરવામાં આવે છે। લોકોને ખોટી રીતે રંજાડી મારામારી
કરી તેમની પાસેથી હપ્તા વસૂલી કરવામાં આવતી હોવાના પણ આ ગેંગો પર આક્ષેપ છે. મહત્વની વાત છે કે મોટાભાગના લોકો આ ગેંગથી ડરેલા છે અને પોલીસ ફરિયાદ કરતા ડરે છે, પરંતુ અમુક ગંભીર ગુનાઓમાં જ્યારે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પોલીસને મળતા હોય છે ત્યારે પોલીસ આ પુરાવાઓના આધારે આ ગ્રુપ સામે ગુનો દાખલ કરતી હોય છે. અને જ્યારે મર્ડર જેવા ગંભીર ગુનાની જ્યારે વાત હોય ત્યારે પોલીસે આ ગેંગ સામે કડક કાર્યવાહી કરી છે. અગાઉ જ્યારે આ ગેંગના 3 ઇસમો પકડાયા હતા તેનું સરઘસ છે તે કાઢવામાં આવ્યું હતું. 2 હાથ જોડીને તેમની માફી પણ મંગાવવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ માફી પણ માંગી હતી અને જે આરોપી પોલીસના ડરથી જે અકસ્માત થયો છે તેવું કહી ફ્રેક્ચર થયું છે તેવું જણાવી હાથ પર અને પગમાં જે પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધીને પણ હાજર થયા હતા. ને આજે જે હત્યાનો ગુનો હતો તેમાં આ એક આરોપી ફરાર હતો અને પોલીસથી બચાવવા માટે અલગ અલગ લોકેશન છે તેના સતત બદલતો રહેતો હતો અને અંતે બાતમીદારો દ્વારા જે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી અને આ માહિતીના આધારે જ આરોપીને પકડવા જતા તેને પોલીસ પર હુમલો કર્યો હતો. અને હવે જ્યારે માથાભારે આ સલમાન લસ્સી છે તેને પોલીસની જવાબી કાર્યવાહીમાં તેના પર ફાયરિંગ થયું છે અને અત્યારે જે હોસ્પિટલના બીજાને જે લોકોમાં પણ તેનો ડર છે તે ઓછો થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે પોલીસની આ કડક કાર્યવાહી છે સુરતના લોકોને એક જ સંદેશો આપે છે કે આરોપી ભલે ગમે એટલો માથાભારે હોય, પોલીસ છે કડક કાર્યવાહી કરશે, પોલીસ તેનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે. આ જે વાત છે તે આ ઘટના પરથી પુરવાર થઈ છે. બિલકુલ અમિત, અને કોઈ આંતરરાષ્ટ્રીય ગુનામાં પણ ક્યાંક સંડોવણી છે, આંતરરાષ્ટ્રીય કોઈ અન્ય ગેંગ હોય તેની સાથે પણ આ ગેંગના તાર જોડાયેલા છે એવી પણ વિગતો સામે આવી છે? જી, હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અલગ અલગ જે પોલીસ સ્ટેશનો હોય તેમાં પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સલમાન લસ્સી ગેંગ સાથે જોડાયેલા અન્ય ઈસમો કોણ કોણ છે, ક્યાંથી આખું નેટવર્ક ઓપરેટ કરે છે તે તમામ બાબતોની માહિતી છે તે લેવામાં આવી રહી છે. હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટા આરોપીને પકડવામાં સફળતા મળી છે, પરંતુ હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આરોપીની પૂછપરછ બાદ જ આ મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં. જી બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી